નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જો ભૂપેન્દ્રભાઈ પટેલ આ સમાચાર જોતા હોય તો ચોક્કસથી આખા જોજો. એટલા માટે કહી રહી છું કારણ કે આ ગોંડલ જે છે ગુજરાતનો જ ભાગ છે. ગોંડલને મિર્ઝાપુર કહેવામાં આવે છે. ગોંડલને કહેવામાં આવે છે કે અહીંયા ગુંડાગર્દી ખૂબ વધારે છે અને ગોંડલ ધીરે ધીરે ગુજરાતમાં ને આખા દેશમાં બદનામ કરી રહ્યું છે. એટલા માટે પણ કહી રહી છું કારણ કે જે રીતની ઘટનાક્રમો ત્યાં થઈ રહ્યા છે તે ઘટનાક્રમમાં આજે નવો એક ઘટનાક્રમ સામે આવ્યો જેમાં ગોંડલના ગુંદાળાના જે સરપંચ છે તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આપણી સાથે રાજુ સખિયા જોડાયા છે. રાજુભાઈ, જે રીતે હુમલો કરવામાં આવ્યો છે, જે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, ખરેખર આમ જોવા જાવ તો દર અઠવાડિયે આવા તો ઘણા બધા કેસીસ ગોંડલમાંથી આવી રહ્યા છે સામે. જી બિલકુલ. અહીંયા કે આવા સામાન્ય બાબત થઈ ગઈ છે. આવી ઘટનાઓ તો ઘટતી જ રહેતી હોય, પણ જ્યારે કાલે ગુંદાળા ગામમાં જે બનાવ બન્યો એ આરોપી જયરાજસિંહના ખૂબ નજીક અને સમર્થક વ્યક્તિ છે. હિતેન્દ્રસિંહ દોલુભા જાડેજા નામ છે એનું, અને અનેક અપરાધિક ઇતિહાસમાં પોતે જોડાયેલા છે. અને હાલ એનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં તો એને ગૌચરની જમીન જે ગોંડલની છે એની ઉપર હોટલ બાંધેલી છે. પછી એના જે ગુનાનો ઇતિહાસ, એની હારમાળા છે, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન, મારામારી, આ બધા ગુના એમાંથી દાખલ થયા છે. સરપંચને કાલે માર્યો, એમાં આપણે સરકારને ખાલી એટલી જ વિનંતી કરવી છે કે આમાં જો તમારી હર્ષ સંઘવીની 100 કલાક વાળી અસામાજિક તત્વોની જે પરિભાષાઓની જે વાત છે ને એ બધી ફીટ બે છે. બરાબર છે. આ પટેલે નથી, માર ખાવા વાળા માણા પટેલે નથી. પટેલ હોય તો ગાલો ભાઈ સત્તા જોઈશી સંખ્યા છે એટલે કરે છે, હાલો આ પટેલે નથી. બરાબર છે. માર ખાવા વાળા કોળી સમાજમાંથી છે, ઓબીસી ના છે, જવાબદાર સરપંચ છે, જેમ સિવિલ સેવકો ઉપર આવી રીતે ફરજ બજાવતા રોકે તો આને ફરજ બજાવતા રોક્યા તો એને ઈ કલમ લગાડવી જોઈએ ને, ફરજ બજાવતા રોકતા હોય. દાખલા તરીકે બનાવ એવો હતો કે ભાઈ આમ તો તાલુકા કક્ષાએથી ભૂલ હતી કે ભાઈ 2 લાભાર્થીઓને એક જ પ્લોટના નંબર ઉપર સનદ ઇસ્યુ થઈ હતી. તો સ્વાભાવિકપણે સરપંચ એટલે ગામનો એક નિર્ણાયક વ્યક્તિ કહેવાય કે ભાઈ શાંતિ અને બધાયની જળવાઈ રહે, એટલા માટે એને નક્કી કરવાનું હોય છે કે ભાઈ આ 2 સનદો થઈ ગઈ છે, એકમાં 2 ની નીકળી ગઈ છે એક પ્લોટમાં, તો આજુબાજુમાં કોળી સમાજના લોકો રહે છે એટલે કોળી લાભાર્થી જે ભાઈ છે સાકરિયાભાઈ એને આપવો એવું નક્કી કર્યું. અને જે ભરવાડ બાકીના ભાઈ હતા જેની બીજા ભાઈની, એને આપણે તદ્દન નજીક અને ટૂંકા સમયની અંદર બીજો પ્લોટ ફાળવી દેવો, આવી વાત એને સરપંચ તરીકે કરી. બહુ વ્યાજબી વાત છે. અને આવા જ નિર્ણય હોય, દાખલા તરીકે કોઈ પણ ગામની અંદર હોય કે ભાઈ જ્યાં આ 100 ચોરસવાની જગ્યામાં નજીક એના જાતિના કુટુંબના સભ્યો રહેતા હોય તો એ પ્લોટ એને આપવો જોઈએ. સરપંચે વ્યાજબી નિર્ણય લીધો. એનાથી ખાર રાખી અને જે આ ભાઈ ભરવાડભાઈ છે એના સમર્થક છે હિતુભાના, એટલે એને હિતુભાને કીધું હોય અને હિતુભાઈએ તો એના માટે જ કઈ નવું નથી. એટલે આ બનાવ બન્યો. જો સરકારને આ બનાવ એની ઓલી પરિભાષામાં આવતો હોય તો હિતુભાનું સરઘસ નીકળવું જોઈએ. હિતુભા ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ થઈ છે, કલેક્ટરમાં પેન્ડિંગ છે, સરકારી જમીનની નોટિસો કાઢી છે. તો એ બધું ધ્યાનમાં લઈને ગુસ્સીટો કઈ થાય કરવી હોય તો, અને લેન્ડ ગ્રેબિંગ થાય, કરીને જોવે ને, કરીને બતાવે ને. પોલીસ આઈની કરીને બતાવે, સરકાર કરીને બતાવે ને. આ જયરાજસિંહનો સીધો સમર્થક વ્યક્તિ છે, સીધો. અને 5 ગામની ચૂંટણીના વખતે 5 ગામની અંદર આતંક મચાવે છે બૂથ ઉપર, કરીને બતાવે સરકાર. એટલે આ હકીકત છે. અને રહી વાત પોલીસની, પોલીસને કદાચ એની પાસે ગુનાનો ઇતિહાસ ન હોય, મારી પાસે પડ્યો લઈ જાય એની આખી ફાઇલ. આ તમારા માધ્યમથી હું પોલીસને કહું છું, ગોંડલની સિટી A ડિવિઝન, B ડિવિઝન, તાલુકાને ત્રણેયને કહું છું, ખાસ ડીવાયએસપી ઝાલાને કહું છું, બેઠા બેઠા જોયા કરે છે ને ખાલી આ કોકના કઈ કામ કરવા આવ્યા છે ને અહીંયા, કે પોતે સીવી અહીંયા પ્રજાના પૈસાની નોકરી નથી કરતા, એનો પગાર નથી લેતા, એ જયરાજસિંહને ત્યાંથી પગાર લેતા હોય એવી રીતે એની કામગીરી ડીવાયએસપી ની છે. એક પાસે આનો ઇતિહાસ ન હોય તો હું એને ગુનાનો ઇતિહાસ આપું, મારી પાસેથી લઈ જાય. આજે હિતેન્દ્રસિંહ જેને તમે નામ લઈ રહ્યા છો, એ હિતેન્દ્રસિંહ ઉપર પહેલા પણ ગુનાઓ રજીસ્ટર થયેલા છે?
અસંખ્ય અસંખ્ય ગુના રજીસ્ટર થયેલા છે અને બધાય આ પ્રકારના જ ગુના, હિંસક ગુના જ છે. અને અનડિટેક્ટ જે નોંધાણા ન હોય એવા ગુનાય ગણાય. બીજું તમને કહું બેન ખાસ કે કાયલની અહીંયા કે રાજકીય અને સામાજિક અને પોલીસ આ ત્રણેય લોકો એક જ બાબતમાં લાગેલા કે એફઆઈઆર નથી કરવી, બેહીન સમાધાન કરી લે. એફઆઈઆર નથી કરવી, બેહીન સમાધાન કરી લે. આવા પ્રયાસો એટલા માટે થયા. બનાવ જે બન્યો છે ઈ અને એફઆઈઆર નો તમે સમય જોઈ લ્યો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આ કેટલી મહેનત કરી એફઆઈઆર નો થવા દેવા હારુથી. કારણ કે એફઆઈઆર થાય તો આ જે વસ્તુ જે છે અહીંનો જે ગુના એ બધું ઈ આખે આખું સામે આવે ને, આવે કે ભાઈ અહીંયા આવા બનાવ બને છે વારંવાર. તો આ ગોંડલની અંદર કાયદો ને વ્યવસ્થા જાળવી રાખવી હોય તો અહીંયા કે સરકારને આઈપીએસ ની નિમણૂક કરવી પડે નાયબ પોલીસ અધિક્ષક તરીકે. ઈ કરવાની અને આની અંદર તમને ખબર પડી જશે કે જયરાસિંહના દબાણમાં કે એના તાબામાં અહીંનું પોલીસ તંત્ર છે કે નહીં. આમાં સરઘસ નીકળે. તમને લાગે છે કે આ આખા મામલામાં કશું જ નહીં ગ્રેબિંગ થાય, આમાં કોઈ જ એક્શન નહીં લે? આમાં ઘૂસીટો કઈ થાય. હે તમને લાગે છે કે આ આખા મામલામાં પોલીસ કાર્યવાહી કરશે કે નહીં કરે? પછી અત્યારે તો કેસ રજીસ્ટર કરી દીધો, બિલકુલ નહીં થાય. આની પહેલા બિલકુલ માત્ર એફઆઈઆર દાખલ થઈ ગઈ, આરોપીને મામા માસીની ઘરે જતા હોય જવાનું, ત્યાં કે ઉભો હોય ટેબલના જામીન લેવડાવી અને ઘરે જતા રહેશે, વાત પૂરી. અહીંયા કોઈ સરઘસ નીકળશે નહીં, આને કોઈ 24 કલાક લોકઅપમાં રાખશે નહીં, આના જામીન ન મળે એટલા માટે આગલા ગુનાનું રજીસ્ટર લઈ અને નામદાર કોર્ટ પાસે નહીં લઈ જાય. કારણ કે આની અંદર જે કલમો લગાડી છે, પેલા તો મને એટલું કયો બેન કે સરપંચને એની ફરજમાં રૂકાવટ કરવા માટેની કલમ લાગુ પડે કે ન પડે, આ એફઆઈઆર માં નથી. જો ફરજ રૂકાવટ હોય તો એને નામદાર કોર્ટ સમક્ષ લઈ જવા પડે. નામદાર કોર્ટ સમક્ષ ન લઈ જવા પડે એટલા માટે ફરજ રૂકાવટ એને નાખવામાં આવેલ નથી. બીજું કે આ ષડયંત્ર પૂર્વ આયોજિત કાવતરું કરી અને આની ઉપર હુમલો કરવામાં આવ્યો છે. સરપંચ ક્યારે ગ્રામ પંચાયતે જાય છે, ગ્રામ પંચાયતેથી ક્યારે નીકળે છે, એ જ સમયે ગામના પાદરમાં જઈ અને એની ઉપર હુમલો કરવામાં આવે છે. તો 120 આવે કે ન આવે? 2 થી વધુ વ્યક્તિઓએ ષડયંત્ર કર્યું હોય તો આમાં ક્યાં લગાડી પોલીસે? આ પોલીસની કામગીરી તમે જો. 120 અને ફરજમાં રૂકાવટ કાં નથી નાખી? એટલા માટે નથી નાખી કે નામદાર કોર્ટમાં લઈ જવાના થાય તો એનું જે આગલા ગુનાનું જે આખે આખો ઇતિહાસ છે ઈ એને એના સોગંદનામામાં મૂકવો પડે. અને ઈ ઇતિહાસ મૂકે એટલે નામદાર કોર્ટ એને સેમ ડે જામીન ના આપે ને જેલ હવાલેનો ઓર્ડર થાય. આ ન થવા દેવા માટે, પોલીસ રિમાન્ડ ન માંગવા માટે પોલીસે આ 2 કલમો લગાડી નથી. પણ રાજુભાઈ, અહીંયા સવાલ એ આવે છે કે પોલિટિકલ પણ એટલું જ સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ ધરાવે છે જે આરોપી છે હિતેન્દ્ર, અને એટલા માટે જ પોલીસ આ બધું કરી રહી છે? બિલકુલ. જો એને પોલિટિકલ બેકગ્રાઉન્ડ ના હોય તો એના ઉપર લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહીની આજ સુધી કલેક્ટરની અંદર અહેવાલ રજૂ કરવામાં નથી આવ્યો. કલેક્ટરમાંથી પત્રો આવી ગયો છે કે આ સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ થઈ અને હોટલ કરવામાં આવી છે. આ હોટલને દબાણ અંગેનો તમારી કક્ષાએથી અહેવાલ રજૂ કરો. નાયબ કલેક્ટર અને નાયબ પોલીસ અધિક્ષક બેમાંથી એકેય આપ્યો નથી. એટલે તમે અને હું આપણે સમજી શકીએ સ્પષ્ટપણે કે આ કેટલું રાજકીય ઓથ હોય. પણ રાજુભાઈ, અહીંયા સવાલ એ આવે છે ને કે જે રીતે, કારણ કે કાયદો અને વ્યવસ્થા અને ડીજીપી એવું કીધું કે આરોપીઓનું, ગુનેગારોનું 100 કલાકમાં લિસ્ટ બનાવવામાં આવશે. તમે કહી રહ્યા છો કે આટલા ગુના હતા, તો ગોંડલમાં આવું કોઈ લિસ્ટ બન્યું છે કે નથી બન્યું? ગોંડલની અંદર જે લિસ્ટ બન્યા છે ઈ એક સમુદાયને ટાર્ગેટ કરી અને બનાવવામાં આવ્યા છે. બીજા એવા આંતરિક વિવાદ જે હોય, એક ગામની અંદર એક જ જ્ઞાતિના એવા કોઈ બન્યા હોય તો વાત અલગ છે. બાકી આવા જે સરેઆમ ગુના કરનારાઓ, પછી ગેરકાનૂની વસ્તુના વેચાણ કરનારાઓ, દારૂના જે બુટલેગરો, એને એકેયને ક્યાંય એટલે ક્યાંય એની લિસ્ટની યાદી નથી અને એને ઈ પ્રમાણે કાર્યવાહી પણ નથી થઈ. તમે જો કે ભાઈ એની
એની જે ગેરકાનૂની મિલકત છે ઈ પાડવાનું કે એવું કોઈ કામગીરી અહીંયા થઈ નથી, થાય નહીં. કારણ કે અહીંયા અસામાજિક તત્વો ઈ એક સવારના શિરામણમાં ઘી ગોળ એવું ચૂંટણીમાં કામ કરે. એટલે ચૂંટણીમાં કામ કરે એટલે એનું કોઈ પણ પ્રકારની એની વિરુદ્ધ કાર્યવાહી ના થાય. બિલકુલ બિલકુલ, ચૂંટણી મહત્વની છે અહીંયા, કે ચૂંટણીમાં કોઈ પણ ભોગે બોગસ મતદાન કરવું, મતદાન થતું રોકવું, જયરાજસિંહની કે એના પરિવારની કે એના સમર્થકોની વિરુદ્ધ મતદાન થતું અટકાવવું, આ બધી કામગીરી આ અસામાજિક તત્વો જે ગોંડલની અંદર ફૈલા ફૂલા છે, એ અપરાધિક માનસિકતાઓ ધરાવે છે, ગેરકાનૂની ધંધાઓ કરે છે, આ લોકો છે. એટલે એની યાદી બનશે નહીં, એના સરઘસ નીકળશે નહીં, અને એની મિલકત ઉપર કોઈ દી બુલડોઝર ચાલશે નહીં. પણ જે રીતે રાજકુમાર જાટનો મામલો સામે આવ્યો હતો, તો રાજકુમાર જાટના મામલામાં હજી સુધી કોઈ કાર્યવાહી થઈ કે એફઆઈઆર પણ રજીસ્ટર? કારણ કે હવે તો સવાલ ઉભા થઈ રહ્યા છે કે એફઆઈઆર તો કમસે કમ રજીસ્ટર થઈ શકે ને? બિલકુલ થઈ શકે કે ભાઈ ગુનાનું કોગ્નિઝ લેવું અને એફઆઈઆર નોંધવી બે અલગ પરિભાષા છે ને. કે કોઈ ફરિયાદી ફરિયાદ કરે, દાખલા તરીકે રતનલાલ જાટે પોતાની ફરિયાદમાં સ્પષ્ટ કીધું છે અને પુરાવા લેવાનું કીધું છે કે ભાઈ એના ઘરના સીસીટીવી જે છે એમાં ગ્રાઉન્ડ ફ્લોરના કેમેરા લઈ લ્યો એટલે મારા છોકરાને કેટલો ને કેને માર્યો છે એ દેખાઈ જાય. પણ પોલીસની કામગીરી આ બાબતે થઈ શકશે નહીં. અહીંયા પોલીસ જયરાજસિંહની વિરુદ્ધ, જયરાજસિંહના સમર્થકોની વિરુદ્ધ કાર્ય કરવા સક્ષમ નથી. તો આ ગુંદાળાના જે સરપંચને મારવામાં આવ્યા એમાં પણ ક્યાંક આવું જ છે. ગુંદાળાના સરપંચને મારવા પાછળનું કારણ ઈ છે, મેં તમને કીધું ઈ કે ભાઈ એક જ પ્લોટ નંબર 1 ના 2 જણાને સનદ દેવાઈ ગઈ. તો સરપંચે નિર્ણય લીધો કે ભાઈ સાકરિયા છે એની આજુબાજુમાં કોળી સમાજના લોકોને પ્લોટ મળ્યા છે તો સાકરિયા રાખે, એથી આગળ થોડાક ભરવાડ સમાજને આપશું તો ઈ લોકો રાખશે. આ નિર્ણયથી નારાજ થઈ અને પેલા ભરવાડ સમાજના ભાઈ વિતુભાને ફરિયાદ કરી. વિતુભા એટલે કે અહીંયા કે તો ભાઈ દરબાર ભરાય, તમને તો ખબર છે ને કે અમારા દરબારમાં જે અમારું કયું ન કરે ને અમારા દરબારમાં જી હુજુરી કરવા ન આવે ને હવાર મારવાના. એટલે દરબારમાં જવું, દરબારમાં જી હજુરી કરવી, બસ આ જ કામ બિલકુલ કરવાનું. ન કરો તો આ સરપંચ જેવી થાય. ક્યાં સરપંચની જાતિ જોવામાં આવી મારવામાં? ખાલી પટેલોને મારે છે એવું નથી બેન, બધી જ્ઞાતિને મારે છે. ભૂતપૂર્વ સમયની અંદર એક ભરવાડને માર્યો હતો. ભલે ઈ જે ભાઈ ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલો હતો, અસંખ્ય લોકોના ફાઇલો એની પાસે હતી, પણ ઈ બાબતથી એને નહોતો માર્યો. એને માર્યો તો માત્ર એટલા માટે કે એને જ્યાં ગાડી પાર્કિંગ કરી હતી ઈ ગાડી પાર્કિંગ કરવામાં અમારા જે બાપુ સાહેબ છે એના વાણંદની મોઢા આગળ પાર્કિંગ થઈ ગઈ હતી. એટલે એના વાણંદે કીધું કે અહીંયા તારી ગાડી પાર્ક ન થાય, નકર અમારા ગણેશભાઈ આવે. અને આવ્યા, માર્યો, બીજે દિવસે રિકન્સ્ટ્રક્શન કર્યું અને રિકન્સ્ટ્રક્શનમાં જયરાજસિંહ પોતે હાજર રહીને પોતે માર્યો. આ બાબતના વિડીયો, સીસીટીવી કેમેરા આખા કોમ્પ્લેક્સમાંથી ડિલીટ કરવામાં આવ્યા અને છાપામાં પણ આ ઘટના આવેલી હતી. પણ ના, સરકારને આ નથી દેખાતું. સરકારને માત્ર બસ ઈ જ દેખાય છે કે આ જયરાજસિંહના કારણે, આ અનિરુદ્ધસિંહના કારણે અમારે 10-12 તાલુકા જિલ્લાની અંદર અમારી સત્તા આવે છે, એટલે અમારા માટે ઈ હારો છે. પ્રજાને અને સરકારને ગોંડલ બાબતે લેવા દેવા નથી. તમને લાગે છે કે સરકારે આ આખા મામલે એક કોગ્નિઝન્સ લેવું જોઈએ અને સરકારે ત્યાં આગળ કોઈ એવા અધિકારીને રાખવા જોઈએ જે અધિકારી કમસે કમ આ બધું કંટ્રોલ કરી શકે, એટલીસ્ટ ગુજરાતને બદનામ થતું રોકી શકે? બિલકુલ બિલકુલ રાખવા જોઈએ. જ્યારે જરૂર પડી ત્યારે અમરેલીમાં નીલરાય સાહેબ આવ્યા હતા ને, અને એને કામ કર્યું જ ને. એ કામના કારણે અમરેલીને કેટલી શાંતિ થઈ હતી એ આપને ખબર છે એ સમયની અંદર. અને અમારો તો અહીંનો ઇતિહાસ લઈ લ્યો ને બેન, 1980 થી જ્યારથી અમારે અહીંયા ગુનાહિત લોહિયાળ ઇતિહાસ થયા છે, એ ઇતિહાસના સમયમાં જ્યાં જ્યાં લો એન્ડ ઓર્ડર સમતોલ રહ્યો છે એ સમયે અહીંયા અમારે આઈપીએસ તરીકે કોઈ નાયક પોલીસ અધિક્ષકની નિમણૂક થયેલી છે અને ત્યારે જ નિયંત્રણમાં રહ્યો છે. અહીંયા એવી નિયંત્રણ રાખવી હોય તો સારા આઈપીએસ ની નિમણૂક અહીંયા કે ડીવાયએસપી તરીકે લાંબો સમય માટે કરવી પડે છે. બાકી આ પોલીસની તમારા માધ્યમથી કહી દઉં છું, ઓકાત નથી કે ગોંડલની અંદર ખાલી 24 કલાકની અંદર ખાલી કાળા કાચ હટાવી દે અને નંબર નાખતા કરાવી દે.
એટલી ઓકાત ગોંડલ પોલીસની તાલુકા શહેરના 2 અને ડીવાયએસપી ની નથી. તો પોલીસ કારણ કે જેટલા કાળા કાચ વાળા નંબર વગરના વાહનો છે ઈ બધાય ઈ દરબારના જે ઉજુરિયાઓના છે. ઈ ન હટાવાય. ઈ હટાવવામાં આવે તો તરત જ પ્રેશર આવે અને પૈસા વગર એમાં કાર્યવાહી ન થાય. આટલું જ ખાલી કરીને બતાવે ને. કારણ કે આ તો ખુલ્લી ગુજરાત છે, ગુજરાત શાંતિ માટે પ્રચલિત છે, ગાંધીનું ગુજરાત છે અને ગાંધીના ગુજરાતની અંદર આ પ્રકારની જો વાત થઈ રહી હોય તો ખરેખર ગૃહમંત્રી અને મુખ્યમંત્રી બંને જણાએ આખા મામલે કોગ્નિઝન્સ લેવું જોઈએ અને આ મામલે કાર્યવાહી કરવી જોઈએ. તમને એક સવાલ એ પણ પૂછી લઈશ કે રાજકુમાર જાટની જે હત્યા થઈ હતી એ હત્યાની અંદર હાલ અત્યારે શું પરિસ્થિતિ છે? શું પોલીસ આ મામલે કોઈ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે? કારણ કે જે રીતે હાઈકોર્ટની અંદર અત્યારે તો કેસ ફાઇલ કરેલો હતો રતનલાલ જાટ દ્વારા. બિલકુલ. ઈ જવાબ આપતા પહેલા તમે મને એવું કીધું કે હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈને આ બાબતે કોગ્નિટ લેવું જોઈએ. મને ખાલી એટલું કહો બેન કે માનવ વધના અપરાધી તરીકે નામદાર વડી અદાલતે ગુજરાત રાજ્યની વ્યક્તિને ઘોષિત કર્યો હોય ઈ પ્રોટોકોલ મુજબ ગૃહમંત્રીની સાથે ગૃહમંત્રીની હરોળમાં ઉભા રહી અને કોઈ જગ્યાએનું પેલું ઓપનિંગ કરે થાય એનો પ્રોટોકોલ છે ને ન થાય. અહીંયા એ બન્યું છે. એટલે હર્ષ સંઘવી ગોંડલ માટે ગૃહમંત્રી નથી. ગોંડલનું જે કઈ ગણો એ આ લોકો જ છે અને આ લોકોને જ કરવાનું. અને રહી વાત ભૂપેન્દ્રભાઈ પટેલની, તો ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ બાબતે સક્ષમ નથી ગોંડલ માટે. કારણ કે આ લોકોને જે ઉપયોગ આ ભાજપથી ગુંડા ઉજળા છે ગોંડલના, અને ગોંડલના ગુંડાથી અહીંનો વિસ્તારનો ભાજપ ઉજળું છે. તો શું કામ ઈ કરે? રહી વાત રાજકુમાર જાટની ઘટના, તો એમાં તો એવી પ્રકારે કામગીરી પોલીસની થઈ છે કે એને ન પૂછો વાત. આ અમારા ગોંડલના જેપી ગોસાઈ અગાઉ આ એક આવું કાંડ તો કરીને આવ્યા છે ઉત્તર ગુજરાતમાંથી, અને આ તો એને આવડે છે, શીખી, આ એ પ્રેક્ટિકલ છે. સમરિયું ભરવાનું, મારામારી થઈ હોય એમાં તપાસ નહીં કરવાની, લોકો પાસે, ફરિયાદી પાસે, સાહેદો પાસે બોલાવી અને નિવેદન લખાવી ફરિયાદ ફાઇલ કરવાના, નિવેદનો લઈ લેવા, આવું બધું જેને બહુ આવડે છે. એટલે એ બધું કરેલું છે. પણ લોકોના દેખાવ માટે આ લોકોએ એક નોન કોગ્નિઝેબલ ઓફેન્સ જે કહેવાય એવી એનસી લીધેલી છે જયરાસિંહના ઘરે જે ઘટના ઘટી એની, અને એની તપાસ જેતપુર તાલુકા પોલીસને આપી. હવે જેતપુર તાલુકા પોલીસને ગોંડલની ભૌગોલિક પરિસ્થિતિની ખબર નથી. અહીંયા કે એની પાસે કોઈ એવા સંસાધનો નથી કે અહીંયા આવીને જયરાજસિંહના ઘરે આવીને સીસીટીવી કેમેરા કાઢી જાય અને આખા કેમેરા રજૂ કરીને એમ કે ભાઈ અહીંયા ગુનો બન્યો છે કે નથી બન્યો. એવી તો એની પાસે કોઈ સંસાધન નથી. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને જોવામાં આવે તો રાજકુમાર જાટના આખા મામલામાં જે પ્રકારની કામગીરી થવી જોઈએ એ કાં તો નામદાર ગુજરાત હાઈકોર્ટ યા તો સુપ્રીમ કોર્ટ સિવાય પોસિબલ નથી. ત્યાંની પોલીસ, રાજ્યની પોલીસ કે જિલ્લાની પોલીસ ત્યાં નકમસ્તક છે ગોંડલમાં. બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.